Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start part number 7 on long run equilibrium of firm in perfect competition. In our last lecture, that is in part number 6, we have completed the concept of short run equilibrium of a firm in perfect competition. એમાં three ટાઈપની સિચ્યુએશન હતી. First is when average cost is below the price and firm is earning supernormal profits. Second situation is where average cost is equal to price and firm is earning normal profits. Third situation is where average cost is above the price and firm is incurring losses. સો આ ત્રણેય કન્ડિશન્સ આપણે જોઈ, ત્રણેય કન્ડિશન્સના કર્વ્સ આપણે જોયા અને એક્સપ્લેનેશન સમજ્યું. સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ ઇન perfect competition. So, what is the meaning of long run? The long period may be defined as the period which is sufficiently long enough to enable the firm to adjust its output fully to changes in demand. આપણે લોંગ રનનો મિનિંગ સમજેલા હતા. જ્યારે આપણું યુનિટ 3 ચાલતું હતું ત્યારે લોંગ રનનો મિનિંગ સમજેલા હતા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોંગ રન? કે લોંગ રન દેટ મીન્સ અ ટાઈમ પીરિયડ કે જ્યાં કંપની હવે વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. હવે ધીમે ધીમે કંપનીની પ્રોડક્ટ છે બ્રાન્ડ બની ગઈ છે. તો હવે કંપનીને એનું પ્રોડક્શન હજી લાર્જ સ્કેલમાં ઇન્ક્રીઝ કરવું પડે અને આફ્ટર લોંગ રન કંપનીને લોંગ રનમાં લોંગર પીરિયડ ઓફ ટાઈમ કે હવે પછી કંપનીની જે કાંઈ પ્રોડક્ટ છે વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, બ્રાન્ડ બની ગઈ છે, તો એના માટે જો કંપનીને લોંગ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હશે તો કંપનીને નવી ફેક્ટરીની, નવી મશીનરીની, નવા મેનેજરિયલ સ્ટાફની બધાની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, તો લોંગ રનમાં જો કંપનીને પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો રો મટીરિયલ, લેબર એ બધું તો ઇન્ક્રીઝ કરવું જ પડશે. દેટ મીન્સ વેરિયેબલ કોસ્ટ તો ઇન્ક્રીઝ થશે જ, પણ સાથે સાથે ફેક્ટરી નવી જોશે. લોંગ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જાય ને, વધારે લાંબા ગાળે ધીમે ધીમે કંપની એસ્ટાબ્લિશ થઈ જાય, જૂની થઈ જાય ને બ્રાન્ડ બની જાય, તો સામે એ પ્રોડક્ટની ધીમે ધીમે ડિમાન્ડ પણ વધવા લાગે. તો એ ડિમાન્ડને પહોંચી વળવા માટે કંપનીને વધારે પ્રોડક્શન કરવું પડે લાર્જ સ્કેલમાં. તો હવે એ લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરવા માટે લોંગ રનમાં હવે કંપનીને નવી ફેક્ટરીની રિક્વાયરમેન્ટ રહેશે, વધારે મશીનરીઝની રિક્વાયરમેન્ટ રહેશે, પછી નવા મેનેજરિયલ સ્ટાફની રિક્વાયરમેન્ટ રહેશે એ ફેક્ટરીને મેનેજ કરવા માટે. ઓકે, તો આ બધા જે શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટ હતા ફેક્ટરીના, મશીનરીના, મેનેજરિયલ સ્ટાફના, કે એના કોસ્ટ ફિક્સ્ડ હતા કે ફેક્ટરીના ઇન્સ્ટોલમેન્ટ હોય તો એ ફિક્સ્ડ હોય, મશીનરીનું મેન્ટેનન્સ હોય એ ફિક્સ્ડ હોય, અથવા મશીનરીની જે કંઈ કોસ્ટ હોય એ ફિક્સ્ડ હોય, પછી મેનેજરિયલ સ્ટાફની સેલરી હોય એ મંથલી ફિક્સ્ડ હોય. પણ હવે લોંગ રનમાં આપણે નવી ફેક્ટરી જોશે, નવા મશીન્સ જોશે, નવો મેનેજરિયલ સ્ટાફ જોશે, તો પછી લોંગ રનમાં આ બધો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે. પ્રોડક્શન ઇન્ક્રીઝની સાથે આ બધો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે. દેટ્સ વાય લોંગ રનમાં બધા કોસ્ટ વેરિયેબલ કોસ્ટ બની જશે. ઓકે, શોર્ટ રનમાં શું હતું? રો મટીરિયલ અને લેબર જ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ હતા. બાકીના જે ફેક્ટરી કોસ્ટ હતો કે મશીનરી કોસ્ટ હતો એ કોસ્ટ ફિક્સ્ડ હતા. જ્યારે લોંગ રનમાં આ બધા કોસ્ટની ઇન્કર થવાની પોસિબિલિટી છે કે કંપની રિક્વાયર્સ ન્યૂ ફેક્ટરી, ન્યૂ મશીનરીઝ ઇન લોંગ રન ટુ પ્રોડ્યુસ more. Okay, that's why in long run all costs are variable costs. In the long run, the distinction between fixed and variable cost disappears because in the long run all the factors becomes variable. મેં કીધું એમ કે લોંગ રનમાં કંપની જો વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ હોય, એની પ્રોડક્ટની ધીમે ધીમે ડિમાન્ડ પણ વધવા લાગી હોય, તો હવે કંપનીને નવી ફેક્ટરીની જરૂર પડશે, નવા મશીન્સની જરૂર પડશે, નવા મેનેજરલ સ્ટાફની જરૂર પડશે. તો લોંગ રનમાં બધા કોસ્ટ વેરિયેબલ થઈ જશે. કે જો કંપનીને હવે લોંગ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો ખાલી રો મટીરિયલ અને લેબર જ ઇન્ક્રીઝ નહીં થાય, સામે નવી ફેક્ટરી જોશે, નવા મશીન્સ જોશે, નવા મેનેજરલ સ્ટાફ જોશે. દેટ મીન્સ ઓલ કોસ્ટ બિકમ્સ વેરિયેબલ ઇન લોંગ રન.
The firms in the long run can increase their output by changing capital equipment. They may expand their old plants or replace the same by new plants of higher capacity. મેં કીધું એમ કે લોંગ રનમાં થોડા આવા ચેન્જીસ આવશે. કંપની નવા કેપિટલ ઇક્વિપમેન્ટ લેશે વધારે પ્રોડક્શન કરવા માટે. પછી જૂના પ્લાન્ટ્સ હોય, જૂની મશીનરી હોય એને રિપ્લેસ કરીને નવી મશીનરી લઈ આવશે, અથવા નવા પ્લાન્ટ્સ એસ્ટાબ્લિશ કરશે વધારે પ્રોડક્શન કરવા માટે. ઓકે, સો આ બધા કોસ્ટ ઇન્કર થશે લોંગ રનમાં. તો જે કાંઈ ફિક્સ્ડ કોસ્ટ શોર્ટ રનમાં હતા, હવે લોંગ રનમાં લોંગર પીરિયડ, આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ કંપની હવે વેલ એસ્ટાબ્લિશ થઈ જાય પછી હવે કંપનીને નવી મશીનરીની, નવા પ્લાન્ટ્સની, નવી ફેક્ટરીઝની રિક્વાયરમેન્ટ રહે. ઓકે, તો લોંગ રનમાં આ બધા કોસ્ટ પણ ઇન્કર થશે. શોર્ટ રનમાં ફિક્સ્ડ હતા, એ લોંગ રનમાં હવે બધા કોસ્ટ ઇન્કર થશે. દેટ્સ વાય ઇન લોંગ રન all the costs are variable costs. What is the meaning of variable cost? Variable cost means that cost that changes with changes in the production. તો લોંગ રનમાં જો કંપનીને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હશે તો નવી ફેક્ટરીઝની, નવા મશીન્સની, નવા પ્લાન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેશે. ધેટ્સ વાય આ બધા કોસ્ટ જે શોર્ટ રનમાં ફિક્સ્ડ હતા એ હવે લોંગ રનમાં ઇન્કર થશે. ઓકે, સો એના લીધે આ બધા કોસ્ટ વેરિયેબલ બની જશે. Besides, in the long run, the new firms can also enter the industry. On the other hand, the firms in the long run can produce their output by reducing their capital equipment. હવે ઇન્ડસ્ટ્રી છે. હવે આપણે એક ટોપિક સમજીએ છીએ, એનું નામ શું છે? લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશન. હવે પરફેક્ટ કોમ્પિટિશનનો મિનિંગ શું થાય? એવી કોમ્પિટિશન, ફર્મ્સની વચ્ચે એવી કોમ્પિટિશન કે જ્યાં લાર્જ નંબર ઓફ સેલર્સ આર અવેલેબલ. હવે જે કાંઈ માર્કેટમાં આ બધા લાર્જ નંબર ઓફ સેલર્સ અવેલેબલ છે એ આપણા જ જેવી પ્રોડક્ટ સેલ કરતા હશે માર્કેટમાં. દે આર સેલિંગ હોમોજીનિયસ પ્રોડક્ટ. હોમોજીનિયસ મીન્સ જેવી આપણે પ્રોડક્ટ સેલ કરીએ છીએ માર્કેટમાં એવી જ પ્રોડક્ટ બીજા સેલર્સ પણ સેલ કરતા હશે માર્કેટમાં. તેને કહેવાય પરફેક્ટ કોમ્પિટિશન, બિકોઝ અવર ફર્મ ઇઝ perfectly competition with other firms who are selling the same products as we are selling. ઓકે, એના લીધે લોંગ રનમાં મીન્સ લોંગર ટાઈમ પીરિયડ પછી બની શકે કે માર્કેટમાં કોઈક નવી ફર્મ્સ એન્ટર કરે. આપણે તો એક્ઝિસ્ટિંગ હોય જ, આપણે અને આપણી સાથે બીજી ફર્મ્સ એક્ઝિસ્ટિંગ હોય, પણ પરફેક્ટ કોમ્પિટિશનના રૂલ પ્રમાણે કે everyone can freely exit or everyone can freely enter in the market. Free entry or free exit is one of the characteristics of perfect competition. Okay, તો બની શકે કે લોંગર પીરિયડ ઓફ ટાઈમ, આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ નવી ફર્મ્સ એન્ટર કરે માર્કેટમાં. અને બની શકે કે આપણે જે કંઈ માર્કેટમાં છીએ એમાં જ પહેલેથી જે એક્ઝિસ્ટિંગ ફર્મ હોય એ અમુક ક્લોઝ ડાઉન થઈને જતી રહે. ધેટ મીન્સ આફ્ટર લોંગ રન પછી આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ માર્કેટમાં ચેન્જીસ આવે. કેવા ચેન્જીસ આવે કે અમુક ન્યૂ ફર્મ એન્ટર થાય અને અમુક જે જૂની ફર્મ હોય એવું બની શકે એ એક્ઝિટ કરે માર્કેટમાંથી. બિસાઇડ્સ ઇન ધ લોંગ રન એક્ઝિસ્ટિંગ ફર્મ્સ કેન ઓલ્સો લીવ ધ ઇન્ડસ્ટ્રી. બની શકે કે આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ હવે આપણી ફર્મને ઘણા વર્ષો થઈ ગયા છે એક ઇન્ડસ્ટ્રીમાં, ફોર એક્ઝામ્પલ. હવે એ ઇન્ડસ્ટ્રીમાં બની શકે કે હવે લોંગર પીરિયડ ઓફ ટાઈમ પછી નવા પ્લેયર્સ માર્કેટમાં આવે, નવા બિઝનેસ માર્કેટમાં આવે જે આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરતા હોય. ઓકે, સો ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લીધું હતું આઈસ્ક્રીમનું. ફોર એક્ઝામ્પલ આપણે આઈસ્ક્રીમ પ્રોડક્ટ સેલ કરતા હોઈએ તો આપણા જ જેવો આઈસ્ક્રીમ, આપણી જ જેવી ફ્લેવરનો આઈસ્ક્રીમ બીજા લોકો પણ સેલ કરતા હોય માર્કેટમાં. તો આફ્ટર લોંગ રન હવે આપણી પ્રોડક્ટ બ્રાન્ડ બની ગઈ છે અને એસ્ટાબ્લિશ થઈ ગઈ છે માર્કેટમાં આઈસ્ક્રીમની પ્રોડક્ટ. તો લોંગ રન આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ હવે એવું બને કે માર્કેટમાં પહેલાં જેટલા આઈસ્ક્રીમ પ્લેયર્સ હતા, આઈસ્ક્રીમ પ્રોવાઈડર્સ હતા, આપણા જેવા બીજા લોકો, આપણા જેવા બીજા સેલર્સ હતા આઈસ્ક્રીમ સેલર્સ, એમાંથી કોઈ એક્ઝિટ થઈ જાય. ધેટ મીન્સ
ક્લોઝ ડાઉન ધેર બિઝનેસ. અને એવું બની શકે કે આપણી માર્કેટમાં કોઈ નવા આઈસ્ક્રીમ સેલર્સ પણ આવી જાય આઈસ્ક્રીમ સેલ કરવા માટે માર્કેટમાં. ઓકે, તો ઇન્ડસ્ટ્રીમાં ચેન્જીસ થતા રહે. અમુક જે એક્ઝિસ્ટિંગ ફર્મ હોય એ લીવ પણ કરી શકે માર્કેટમાંથી. દેટ મીન્સ તે લોકો બંધ કરીને જતા રહે પોતાનો બિઝનેસ. અને એવું પણ બની શકે કે ઇન્ડસ્ટ્રીમાં નવા સેલર્સ આવીને પોતાની પ્રોડક્ટ સેલ કરે. નવા કોઈ બિઝનેસમેન આવીને આઈસ્ક્રીમની પ્રોડક્ટ સેલ કરે. તો ઇન્ડસ્ટ્રીમાં લોંગર પીરિયડ ઓફ ટાઈમ પછી આવા ચેન્જીસ આવે. The long run equilibrium thus refers to the situation where free and full adjustment in the capital equipment as well as in the number of firms can take place. કે ફૂલ એડજસ્ટમેન્ટ ઇન કેપિટલ ઇક્વિપમેન્ટ. તો લોંગ રનમાં શું બે ચેન્જીસ આવશે મોટા? એક તો ફર્સ્ટ ઇઝ વેર ફર્મ રિક્વાયર્ડ new machinery, new plants, new capital equipments in long run. That's why firms all cost becomes variable in the long run. First is. Second શું ચેન્જ આવશે કે secondly is industry. આપણે જે કાંઈ ઇન્ડસ્ટ્રીમાં છીએ, જે કાંઈ પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી હોય, ફોર એક્ઝામ્પલ આપણે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેલ કરતા હોય તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય, ઓઇલ પ્રોડક્ટ સેલ કરતા હોય તો ઓઇલ ઇન્ડસ્ટ્રી હોય. ઓકે, સો અલગ અલગ પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી હોય. તો એ ઇન્ડસ્ટ્રીમાં એવું બની શકે કે અલગ અલગ સેલર્સ આર અવેલેબલ પ્રોવાઇડિંગ ધ સેમ પ્રોડક્ટ. ઓકે, આપણા જેવી જ પ્રોડક્ટ બીજા સેલર્સ પણ સેલ કરતા હોય માર્કેટમાં. તો બની શકે કે આફ્ટર લોંગ પીરિયડ ઓફ ટાઈમ ઘણા સેલર્સ હોય એમાંથી એ જતા રહે. દેટ મીન્સ they are quitting their business. તે પોતાનો બિઝનેસ બંધ કરીને જતા રહે. એવી જ રીતે લોંગર પીરિયડ ઓફ ટાઈમ પછી કોઈ નવા બિઝનેસમેન આવીને આપણા જેવી પ્રોડક્ટ પણ પ્રોવાઈડ કરી શકે. નવા સેલર્સ માર્કેટમાં આવે અને આપણા જેવી જ પ્રોડક્ટ માર્કેટમાં પ્રોવાઈડ કરે. તો ધીસ આર ટુ મેજર ચેન્જીસ ઇન લોંગ રન. કે ફર્સ્ટ ઇઝ ફર્મના જે કંઈ કોસ્ટ હોય ધીમે ધીમે લોંગ રનમાં વધી જાય. દેટ મીન્સ ફર્મ ઇઝ હેવિંગ ઓલ ધ કોસ્ટ વેરિયેબલ ઇન ધ લોંગ રન. કે કંપનીને ધીમે ધીમે વેલ એસ્ટાબ્લિશ થતી જાય તો એને નવી ફેક્ટરી, નવા કેપિટલ ઇક્વિપમેન્ટ, નવી મશીનરી, નવા મેનેજરિયલ સ્ટાફની લોંગ રનમાં જરૂર પડે. દેટ્સ વાય કંપની ઇઝ હેવિંગ ઓલ ધ વેરિયેબલ કોસ્ટ ઇન લોંગ રન. સેકન્ડ ઇઝ કે માર્કેટમાં ચેન્જીસ આવે. જે સેલર એક્ઝિસ્ટિંગ હોય એવું બની શકે કે માર્કેટમાંથી જતા રહે અમુક સેલર અને અમુક સેલર નવા આવી જાય માર્કેટમાં. ઓકે, તો આ બે ચેન્જીસ આવે. ઇન ધ લોંગ રન therefore it is the average and marginal cost curve which are relevant for deciding about equilibrium output. So it is the average and marginal cost curve which are relevant for deciding about equilibrium output. તો જે કાંઈ છે ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ કરવા માટે લોંગ રનમાં હવે ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ કરવા માટે એવરેજ એન્ડ માર્જિનલ કોસ્ટ કર્વની રિક્વાયરમેન્ટ છે. Moreover, it is the average total cost which is of determining importance since in the long run all costs are variable and non-fixed. So, long run માં શોર્ટ રનમાં જે કાંઈ ફિક્સ કોસ્ટ હતા, ફેક્ટરીનો જે કાંઈ ફિક્સ્ડ કોસ્ટ હતો, આપણી પાસે એક જ ફેક્ટરી હતી અને એ ફેક્ટરીનો જે કંઈ કોસ્ટ હતો એ ફિક્સ્ડ હતો. આપણી પાસે ફોર એક્ઝામ્પલ એક જ પ્લાન્ટ હતો, એ પ્લાન્ટનો જે કંઈ કોસ્ટ હતો એ ફિક્સ્ડ હતો શોર્ટ રનમાં. પણ લોંગ રનમાં શું થશે? After longer period of time, we required more machineries, more plant. That means આપણે નવા પ્લાન્ટની રિક્વાયરમેન્ટ છે, નવી મશીનરીઝની રિક્વાયરમેન્ટ છે, નવી ફેક્ટરી બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ છે લોંગ રનમાં. તો આ બધા કોસ્ટ પણ ઇન્કર થવા લાગશે. દેટ મીન્સ જો આપણે લોંગ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હશે તો જે કાંઈ આપણે શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટ હતા, ફેક્ટરીનો હતો, મશીનરીનો ફિક્સ કોસ્ટ હતો, એ હવે જો લોંગ રનમાં આપણું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો એ બધા કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે. અને જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય એનો મિનિંગ થાય વેરિયેબલ કોસ્ટ. જે કોસ્ટ પ્રોડક્શનની સાથે ઇન્ક્રીઝ થાય એનો મિનિંગ થાય વેરિયેબલ કોસ્ટ.
ધેટ્સ વાય લોંગ રનમાં જો આવી નવી ફેક્ટરીની કે નવા મશીનની રિક્વાયરમેન્ટ હોય પ્રોડક્શન વધારે કરવા માટે તો આવા કોસ્ટ પણ ઇન્કર થશે. ધેટ્સ વાય ઇન લોંગ રન ઓલ કોસ્ટ આર વેરિયેબલ એન્ડ નોન ફિક્સ્ડ. ધેટ મીન્સ જે ફિક્સ્ડ નથી, હવે નવી ફેક્ટરીની રિક્વાયરમેન્ટ છે, નવા મશીનરીની રિક્વાયરમેન્ટ છે, તો હવે એ ફિક્સ્ડ નથી. ઓકે. As stated earlier, the short-run equilibrium of a firm under perfect competition is attained at the point where marginal cost is equal to price or marginal revenue. આપણે કર્વ શીખેલો, શોર્ટ-રન ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મનો કર્વ શીખેલો. એમાં કઈ રીતે હતું? એમાં બે કન્ડિશન હતી. વોટ આર ધોઝ ટુ કન્ડિશન્સ? ફર્સ્ટ વન ઇઝ વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ, કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને સેમ થાય છે. એન્ડ સેકન્ડ કન્ડિશન ઇઝ વેર માર્જિનલ કોસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યુ કર્વ ફ્રોમ ધ બિલો પોઈન્ટ. ઓકે, નીચેથી કટ કરે. માર્જિનલ કોસ્ટનો કર્વ છે, માર્જિનલ રેવન્યુના કર્વને નીચેથી કટ કરે, ત્યાં આપણને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ થતો હતો શોર્ટ રનમાં. ધીસ ઇઝ ઇક્વલી વેલિડ ઇન ટુ લોંગ રન ઓલ્સો. તો આ જ રીતે લોંગ રનમાં પોસિબલ થશે. ઓકે, બટ ચેન્જ શું છે લોંગ રન અને શોર્ટ રનમાં? લેટ અસ અન્ડરસ્ટેન્ડ. બટ ઇન ધ લોંગ રન ફોર અ ફર્મ to be in equilibrium under perfect competition, besides the marginal cost being equal to price, the price must also be equal to average cost. હવે લોંગ રનમાં શું થશે? એઝ ઇટ ઇઝ સિચ્યુએશન રહેશે ઇક્વિલિબ્રિયમ માટે, કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે. ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે માર્જિનલ કોસ્ટનો કર્વ છે એ માર્જિનલ રેવન્યુના કર્વને નીચેથી બિલો ધ માર્જિનલ કોસ્ટ કર્વ મસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યુ કર્વ ફ્રોમ ધ બિલો પોઈન્ટ. તો એ બંને કન્ડિશન તો રહેવાની જ છે લોંગ રનમાં પણ અહીંયા ચેન્જ શું છે? જે આપણે સેકન્ડ સિચ્યુએશન સમજેલી હતી શોર્ટ રનમાં, સેકન્ડ સિચ્યુએશન શું હતી? વેર એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ, ફર્મ ઇઝ ઓનલી અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ. એ સેકન્ડ સિચ્યુએશન હતી. વેર એવરેજ કોસ્ટ ઓફ ફર્મ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. ફર્મનો એવરેજ કોસ્ટ છે પ્રાઇસથી ઇક્વલ છે, ત્યારે શું થશે? ફર્મ નોર્મલ પ્રોફિટ અર્ન કરી શકશે. તો એ જ કન્ડિશન લાગુ પડશે લોંગ રનમાં. તો શોર્ટ રનમાં શોર્ટ રનમાં 3 સિચ્યુએશન્સ આર પોસિબલ. ફર્સ્ટ વન ઇઝ વેર એવરેજ કોસ્ટ ઇઝ બિલો ધ પ્રાઇસ એન્ડ ફર્મ ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ. Second situation is where average cost is equal to price and firm is earning normal profit. Third situation is where average cost is above the price and firm is incurring losses. તો આ ત્રણ સિચ્યુએશન્સ પોસિબલ હતી શોર્ટ રનમાં. પણ હવે લોંગ રનમાં કંપની વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, એના લીધે એક જ સિચ્યુએશન હશે. વોટ આર ધોઝ સિચ્યુએશન? વેર average cost is equal to price and firm is earning normal profits. તો હવે એવું સાબિત થાય છે કે લોંગ રનમાં કંપનીને નોર્મલ પ્રોફિટ્સ જ જનરેટ થશે. બીજી એક પણ સિચ્યુએશન આવશે નહીં. ના કોઈ સુપર નોર્મલ પ્રોફિટની સિચ્યુએશન આવશે કે ના લોસ ઇન્કર થવાની સિચ્યુએશન આવશે. એક જ સિચ્યુએશન હશે લોંગ રનમાં, ધેટ ઇઝ firm is earning normal profits in long run. If the price is greater than the average cost, the firms will be earning supernormal profits, as a result of which new firms will be attracted to enter in the industry. તો હવે આવું કેમ થશે? કે શોર્ટ રનમાં તો 3 સિચ્યુએશન હતી. ફર્સ્ટ સુપર નોર્મલ પ્રોફિટની, સેકન્ડ નોર્મલ પ્રોફિટની ને થર્ડ લોસની. ઓકે, અને હવે લોંગ રનમાં કેમ ખાલી નોર્મલ પ્રોફિટની સિચ્યુએશન બચે છે? એવું કેમ? તો એવું એ લીધે કે ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એમાં અલગ અલગ સેલર્સ આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરતા હોય. તો હવે એવું બને કે જો આ બધી ફર્મ સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરતી હોય માર્કેટમાં, આપણા જેવા જ આપણે છે
એક પ્રોડક્ટ સેલ કરીએ છીએ એવી જ પ્રોડક્ટ જો બીજા કોઈ સેલર પણ સેલ કરતા હોય તો એ પ્રોડક્ટની કોસ્ટ જેટલી આવે છે એટલી જ કોસ્ટ બીજા સેલરને આવવાની અને માર્કેટ પ્રાઇસ તો એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેવાની પરફેક્ટ કોમ્પિટિશનમાં. ઓકે, માર્કેટ પ્રાઇસ કોન્સ્ટન્ટ રહેવાની અને આપણે જે પ્રોડક્ટ સેલ કરીએ છીએ એ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાની જે કંઈ કોસ્ટ આવે છે એવી જ કોસ્ટ બીજા સેલરને પણ આવવાની. તો ઇન્ડસ્ટ્રીમાં બધા સેલરને સુપર નોર્મલ પ્રોફિટ ફોર એક્ઝામ્પલ જનરેટ થતો હોય કે જ્યારે એવરેજ કોસ્ટ બધા સેલરને ઓછો હોય ને પ્રાઇસ છે વધારે હોય એવરેજ કોસ્ટ કરતાં, તો બધા સેલરને ઓબ્વિયસલી સરખી પ્રોડક્ટ સેલ કરે છે એટલે સરખો કોસ્ટ આવવાનો અને સરખી પ્રાઇસ રહેવાની. એના લીધે જેટલા સેલર્સ છે માર્કેટમાં એ બધાને સુપર નોર્મલ પ્રોફિટ થવાનો. હવે સુપર નોર્મલ પ્રોફિટ થતો હોય બધા સેલર્સને તો કોઈ બિઝનેસમેન હોય એવું વિચારે ને કે ચલો ને આ ઇન્ડસ્ટ્રી સારી છે ને એ ઇન્ડસ્ટ્રીમાં પ્રોફિટ પણ છે, એ ઇન્ડસ્ટ્રીમાં બધા જેટલા ફર્મ્સ અત્યારે અવેલેબલ છે ને સેલ કરે છે આ પ્રોડક્ટ, હવે એ લોકોને પણ આટલો બધો સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે તો ચલો ને આપણે પણ બિઝનેસ નાખીએ એનો. ધેટ્સ વાય ન્યૂ ફર્મ્સ ઇઝ ઓલ્સો એન્ટરિંગ વેર વેન all the firms are earning super normal profits. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનમાં બધી ફર્મ હોય એ સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરતી હોય ત્યારે અમુક નવી ફર્મ્સ પણ માર્કેટમાં એન્ટર થાય. નવી ફર્મ શું કામ એને આવે? કારણ કે નવી ફર્મ્સને ખબર હોય કે આ ઇન્ડસ્ટ્રીમાં બધાને સુપર નોર્મલ પ્રોફિટ થાય છે તો ચલો ને આપણે પણ બિઝનેસ કરીને સુપર નોર્મલ પ્રોફિટ લઈએ. એના લીધે ધીમે ધીમે નવી ફર્મ્સ એન્ટર થવા માંડે. Okay. With the entry of new firms, on the one hand, the price of the product will fall as a result of increase in the supply of output, and on the other hand, cost will go up as a result of more intensive competition for the factors of production. હવે આમાં બે વસ્તુ થશે. નવી ફર્મ્સ એન્ટર થશે. હવે નવી ફર્મ એન્ટર થવાના લીધે એ પણ આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરશે માર્કેટમાં. ઓકે, તો આપણી જે કંઈ પ્રોડક્ટ છે એની માર્કેટમાં સપ્લાય વધી ગઈ કારણ કે આપણા જેવી પ્રોડક્ટ પહેલાં ઓછા લોકો સેલ કરતા હતા. હવે ધીમે ધીમે નવી ફર્મ્સ આવીને પણ બિઝનેસ કરવા માંડી તો એ નવી ફર્મ્સનું જે કંઈ સપ્લાય હોય એનાથી ઓવરઓલ સપ્લાય વધી ગયું માર્કેટમાં કારણ કે આપણા જેવી પ્રોડક્ટ હવે ઘણા બધા લોકો સેલ કરવા માંડ્યા માર્કેટમાં. ધેટ્સ વાય આપણી જે કંઈ પ્રોડક્ટ છે એની સપ્લાય વધી ગઈ અને ડિમાન્ડ અને સપ્લાયના રૂલ પ્રમાણે જો માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટની સપ્લાય વધારે હોય તો પ્રાઇસ નીચે આવે. ઓકે, જો કોઈ પણ માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટની સપ્લાય જો વધારે હોય તો એના લીધે પ્રાઇસ ઉપર શું ઇફેક્ટ આવે? પ્રાઇસ વિલ ફોલ, પ્રાઇસ નીચે આવે છે. સેકન્ડ ઇઝ અને બીજી વાત એ કે કોસ્ટમાં પણ ફેર આવશે. એક તો પ્રાઇસ નીચે આવી જશે કારણ કે સપ્લાય વધી ગઈ માર્કેટમાં, આપણા જેવી પ્રોડક્ટની સપ્લાય વધી ગઈ તો પ્રાઇસ ઓછી થઈ જશે, પ્રાઇસ નીચે આવશે ધીમે ધીમે કારણ કે જો આપણા જેવી જ પ્રોડક્ટ બીજા બધા ઘણા સેલર્સ પ્રોવાઈડ કરવા માંડે તો બની શકે ને પ્રાઇસ ઓછી થાય કારણ કે કોઈ પણ કસ્ટમર હોય એ આપણી પાસે પ્રોડક્ટ લેવા આવે અને આપણા પ્રાઇસ કરતાં જો બીજાની પ્રાઇસ ઓછી હોય તો ત્યાં જતા રહે તો ઓબ્વિયસ છે કે આપણે આપણી પ્રાઇસ ઓછી કરવી પડે કારણ કે હવે માર્કેટમાં કોમ્પિટિશન વધી ગઈ. કોમ્પિટિશન જો વધે તો એકબીજા પોતાની પ્રાઇસ ધીમે ધીમે ઓછી કરવા માંડે. ચલો ને એ સેલર તમને 10 રૂપિયામાં પ્રોડક્ટ આપે છે, હું તમને 7 રૂપિયામાં આપીશ તો ઓબ્વિયસ છે કે કસ્ટમર એક સેલરનો જે 10 રૂપીઝવાળાનો કસ્ટમર હોય એ 7 રૂપીઝની પ્રોડક્ટ લેવા માટે આવતો રહે બિકોઝ પ્રોડક્ટ ઇઝ હોમોજીનિયસ. એ જે સેલર પ્રોડક્ટ સેલ કરે છે એવી જ પ્રોડક્ટ આ સેલર પણ સેલ કરે છે. ઓકે, સો કસ્ટમરને સાચવવા માટે પ્રાઇસ ઇક્વલ રાખવી પડશે. એના લીધે ધીમે ધીમે જે 10 રૂપીઝની પ્રોડક્ટ હોય ફોર એક્ઝામ્પલ ત્યારે સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય ફર્મને, પણ હવે નવા ફર્મ્સ માર્કેટમાં આવે એ પણ પ્રોડક્ટ સેલ કરે તો સપ્લાય વધી જાય માર્કેટમાં
તો નવા ફર્મ્સ બની શકે કે આપણા કરતાં ઓછી પ્રાઇઝમાં પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોય, તો હવે આપણે પણ પ્રાઇઝ ઓછી કરવી પડે, આપણે પણ એ ઓછી પ્રાઇઝને એક્સેપ્ટ કરવી પડે. પરફેક્ટ કોમ્પિટિશનનો રૂલ છે. ધેટ મીન્સ સેલર મસ્ટ એક્સેપ્ટ ધ પ્રાઇઝ ધેટ આર ગોઈંગ ઓન ઇન ધ માર્કેટ. જે માર્કેટમાં પ્રાઇસ ચાલે છે એ જ સેલરને એક્સેપ્ટ કરવી પડે. એના લીધે જો બીજા બધા સેલર પણ પ્રોડક્ટની પ્રાઇસ 7 રૂપીઝ કરી નાખે છે તો આપણે પણ 10 રૂપીઝની જગ્યાએ 7 રૂપીઝ પ્રાઇસ કરવી પડશે જ. જો આપણે 10 રૂપીઝ એઝ ઇટ ઇઝ રાખીશું તો કોઈ કસ્ટમર આપણી પાસે આવશે નહીં, બીજા સેલર્સ છે એની પાસેથી જઈને પ્રોડક્ટ લઈ લેશે. ઓકે, સો ધીમે ધીમે જો નવી ફર્મ્સ એન્ટર થાય માર્કેટમાં તો આપણી જે કાંઈ પ્રોડક્ટની પ્રાઇસ હોય એ ઓછી થઈ જાય. સેકન્ડ ઇઝ ઓન ધ અધર હેન્ડ કોસ્ટ વિલ ગો અપ. હવે કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે. કોસ્ટ કેવી રીતે ઇન્ક્રીઝ થશે? હવે બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, સો જેમ જેમ માર્કેટમાં કોમ્પિટિશન ઇન્ક્રીઝ થશે, ધેટ મીન્સ હવે નવી ફર્મ પણ આવી ગઈ, તો હવે નવી ફર્મને લેબરની રિક્વાયરમેન્ટ હશે, નવી ફર્મને વધારે મશીનરીઝની રિક્વાયરમેન્ટ હશે, ઇન શોર્ટ વધારે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ હશે. તો હવે આવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ વધી જાય બધી ફર્મ્સની વચ્ચે, ઓફકોર્સ એ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની પ્રાઇસ પણ વધી જાય. જે લેબર પહેલાં માર્કેટમાં અવેલેબલ હોય એ, જો પહેલાં કેવું હોય કે થોડીક જ ફર્મ્સ અવેલેબલ હોય ત્યારે લેબર આપણને સસ્તામાં મળી જતા હોય. હવે નવી ફર્મ જો એન્ટર થાય એને પણ લેબરની રિક્વાયરમેન્ટ હોય તો હવે લેબરના વેજીસ પણ ઇન્ક્રીઝ થઈ જાય, કારણ કે લેબર્સ જેટલા અવેલેબલ છે એ તો લિમિટેડ છે ને. ઇકોનોમિક્સનો રૂલ છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર લિમિટેડ ઇન નેચર, કે આ બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ લિમિટેડ છે. આપણે એને રિસોર્સિસ આર સ્કેર્સ ફોર બિઝનેસ, તો આપણે એને મેનેજ કરવા માટે ઇકોનોમિક્સની જરૂર પડે. તો ધીમે ધીમે આ બધા લેબર્સ હવે એમ કહેવા માંડશે કે તમે હવે અહીંયા વેજીસ વધારો અથવા અમે નવી ફર્મ્સમાં જઈને કામ કરીશું, તો વેજીસ ઇન્ક્રીઝ થશે. પછી ધીમે ધીમે આપણે જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ એ મશીનરીની પણ ડિમાન્ડ વધી જશે. તો એ મશીનરીની ડિમાન્ડ વધશે તો મશીનરીના પ્રાઇસ વધી જશે, તો મશીનરીની પ્રાઇસ પણ વધશે. તો ધીમે ધીમે આ બધી અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની પ્રાઇસ વધી જશે. તો બની શકે કે આપણને બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની વધારે કોસ્ટ લાગે, વધારે વેજીસ આવે, વધારે મશીનરીની કોસ્ટ લાગે, તો એના લીધે આપણો એવરેજ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થઈ જાય. ઓકે, સો બે વસ્તુ થાય કે એક તો આપણા જેવી પ્રોડક્ટની માર્કેટમાં સપ્લાય વધી જાય એના લીધે પ્રાઇસ ઘટી જાય આપણી જે કાંઈ પ્રોડક્ટ હોય એની, અને કોસ્ટમાં ચેન્જ આવે. દેટ મીન્સ નવી ફર્મ્સ આવીને પોતાનો બિઝનેસ કરે તો એ નવી ફર્મ્સ અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો યુઝ કરે. જે માર્કેટમાં લેબર્સ અવેલેબલ હોય એને લઈ જાય. દેટ મીન્સ આપણા જે કંઈ લેબર હોય એ આપણા લેબર હવે એમ કે ચલો વેજીસ વધારો, નહીં તો અમે નવી ફર્મ્સમાં જઈને કામ કરીશું. તો આપણે વેજીસ વધારવા પડે, લેબર તો આપણે રિક્વાયર્ડ હોય જ ટુ પ્રોડ્યુસ. પ્રોડક્શન માટે મેજર રિક્વાયરમેન્ટ લેબરની હોય. પછી જે કાંઈ આપણે મશીનરી યુઝ કરતા હોય પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માટે, એ મશીનરીની ડિમાન્ડ પણ વધી જાય, કારણ કે નવી ફર્મ્સ માર્કેટમાં આવી હોય એ હવે નવી મશીનરી પરચેઝ કરવા માંડે, તો મશીનરીની ડિમાન્ડ વધે, તો મશીનરીની પ્રાઇસ પણ વધે. પછી જે આપણે રો મટીરિયલ યુઝ કરતા હોય પ્રોડક્ટ બનાવવા માટે, એ રો મટીરિયલ પહેલાં બની શકે કે આપણને સસ્તામાં પડતું હોય, પણ હવે જો નવી ફર્મ્સ આવી માર્કેટમાં આપણા જેવી જ પ્રોડક્ટ બનાવે છે ને વેચે છે તો એને પણ રો મટીરિયલની જરૂર પડવાની. તો રો મટીરિયલની માર્કેટમાં રો મટીરિયલની ડિમાન્ડ વધી જાય તો એના લીધે રો મટીરિયલના પ્રાઇસ પણ વધી જાય. તો આના લીધે ઓવરઓલ ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય, અને ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય તો ફર્મની એવરેજ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય. તો એના લીધે બે વસ્તુ થશે, પ્રાઇસ ઓછી થઈ જશે નવી ફર્મ્સના આવવાથી, અને કોસ્ટ વધી જશે નવી ફર્મ્સના આવવાથી. તો જે આ ફર્મ્સ સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરતી હોય છે એ હવે નોર્મલ પ્રોફિટની સિચ્યુએશનમાં આવી જશે. સમજાણું? કે જ્યારે કંપની સુપર નોર્મલ પ્રોફિટ ક્યારે જનરેટ કરે? જ્યારે કંપનીની કોસ્ટ, એવરેજ કોસ્ટ ઓછી હોય, પ્રાઇસ વધારે હોય. એવરેજ કોસ્ટ કરતાં પ્રાઇસ વધારે હોય ને એવરેજ કોસ્ટ ઓછી હોય કંપનીને. હવે અહીંયા કેવું થશે, નવી ફર્મ્સ એન્ટર થશે એટલે
પ્રાઇસ ધીમે ધીમે ઓછી થવા લાગશે ને એવરેજ કોસ્ટ વધારે થવા લાગશે. તો એના લીધે પ્રાઇસ અને કોસ્ટ ધીમે ધીમે ઇક્વલ થવા લાગશે. પહેલાં સુપર નોર્મલ પ્રોફિટની ત્યારે શું હતું? પ્રાઇસ ઇઝ ગ્રેટર એન્ડ એવરેજ કોસ્ટ ઇઝ લોઅર. હવે ધીમે ધીમે કોસ્ટ વધવા માંડે અને પ્રાઇસ ઓછી થવા માંડે. એનો મિનિંગ એવો છે કે પ્રાઇસ અને એવરેજ કોસ્ટ બંને લાઇનમાં, દેટ મીન્સ પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થવા માંડે અને ફર્મનો જે કંઈ સુપર નોર્મલ પ્રોફિટ હતો એ હવે નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જાય નવી ફર્મ્સના એન્ટર થવાથી. The new firms will continue to enter in the industry until the price becomes equal to average cost, so that all firms are earning only normal profits. On the contrary, if the price is lower than the average cost, the firms would be incurring losses, as a result of which some of existing firms will leave the industry. હવે આપણે થર્ડ કન્ડિશન જોઈ હતી કે જ્યાં કંપનીની એવરેજ કોસ્ટ બહુ વધારે હતી ને પ્રાઇસ સાવ ઓછી હતી. એના લીધે કંપનીને લોસ થતો હતો. બધી કંપનીને જે કાંઈ પરફેક્ટ કોમ્પિટિશનમાં જેટલી ફર્મ્સ અવેલેબલ છે ને આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરે છે એમાં હવે લોસ થતો હતો. કારણ કે એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન હતો કોઈ પ્રોડક્ટનો એ વધારે હતો એ પ્રોડક્ટની પ્રાઇસ કરતાં. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્ટની પ્રાઇસ છે ₹10 અને આપણો એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન, હવે એ પ્રોડક્ટ બનાવવાનો જ ખર્ચ ₹15 આવે છે, ₹15 આવે છે, તો આપણને ₹5નો લોસ થયો. એવી જ રીતે જેટલી ફર્મ્સ અવેલેબલ હોય માર્કેટમાં એને પણ આપણા જેવી જ પ્રોડક્ટ બનાવવા માટે સેમ કોસ્ટ આવતો હશે, કારણ કે આપણા જેવી જ પ્રોડક્ટ એ પ્રોડ્યુસ કરે છે ને સેલ કરે છે. એના લીધે એ બધી ફર્મ્સની એવરેજ કોસ્ટ ₹15 હશે ને બધી ફર્મ્સ આ પ્રોડક્ટની પ્રાઇસ હશે ₹10 હશે, કારણ કે બધા સેલરને માર્કેટ પ્રાઇસ એક્સેપ્ટ કરવી પડે એના લીધે. તો બધી ફર્મ્સ ₹10માં જ સેલ કરે અને બધી ફર્મ્સને જે કંઈ કોસ્ટ આવે એ ₹15 પર યુનિટ આવતી હોય, તો બધી ફર્મ્સને ₹5 લોસ થાય પર યુનિટ. હવે એવું બને કે અમુક કંપની બેર કરી શકે આ લોસને, અમુક કંપની બેર ના કરી શકતી હોય આવા લોસને, એના લીધે ક્લોઝ ડાઉન થઈ જાય. ઓકે, તો જેમ નવી ફર્મ્સ આવી હતી, સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હતો ત્યારે નવી ફર્મ્સ આવી હતી, એવી જ રીતે જો લોસ જનરેટ થતો હોય પરફેક્ટ કોમ્પિટિશનમાં ઇન્ડસ્ટ્રીમાં, તો એવું બની શકે કે અમુક સેલર્સ હોય એ માર્કેટમાંથી જતા રહે, કારણ કે બધી ફર્મ્સને લોસ થતો હતો, એમાંથી અમુક ફર્મ્સને લોસ બેર થતો હતો. ધેટ્સ વાય એના લીધે તે ટકી રહ્યા માર્કેટમાં. પણ અમુક લોકો ટકી ના શક્યા અને એનું જે કંઈ પ્રોડક્શન હતું એ સ્ટોપ કરીને માર્કેટમાંથી જતા રહ્યા લોંગ રનમાં. એના લીધે જો પ્લેયર્સ ઓછા થઈ જશે માર્કેટમાંથી સેલર્સ ઓછા થશે, તો એ પ્રોડક્ટની સપ્લાય પણ ઓછી થશે. સપ્લાય ઓછી થાય ને, જેમ નવી ફર્મ માર્કેટમાં આવે ને વધારે વસ્તુ પ્રોવાઈડ કરવા માંડે તો સપ્લાય વધી જાય. એવી જ રીતે જો જે કાંઈ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ફર્મ્સ અવેલેબલ હોય એમાંથી અમુક ફર્મ્સ બંધ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, પાંચ સેલર્સ હોય, 5 sellers are providing the same product. હવે આ 5 સેલર્સ છે એને ફોર એક્ઝામ્પલ લોસ ઇન્કર થતો હોય, સિચ્યુએશન પ્રમાણે એવરેજ કોસ્ટ બહુ વધારે હોય ને એ પ્રોડક્ટની બહુ કાંઈ ડિમાન્ડ ન હોય એટલે પ્રાઇસ ઓછી હોય, તો એના લીધે આ બધી 5 ફર્મ્સ અવેલેબલ છે ઇન્ડસ્ટ્રીમાં એ બધાને લોસ થતો હોય. હવે એમાંથી સપોઝ ફોર એક્ઝામ્પલ આ 3 કંપની છે એને લોસ બેર કરી શકે એમ છે, એ ધીમે ધીમે ટકાવી રાખે છે પોતાનો બિઝનેસ લોસમાં પણ 2 ફર્મ્સને એવું થાય છે કે ચલો ને હવે આપણાથી લોસ બેર થતો નથી, હવે આપણે માર્કેટમાંથી જતું રહેવું જોઈએ અને આપણો બિઝનેસ બંધ કરી દેવો જોઈએ. તો 2 ફર્મ્સ છે 5માંથી 2 ફર્મ્સ એવી છે કે જે બંધ થઈ જાય છે. હવે માર્કેટમાં કેટલા પ્લેયર્સ રહ્યા? ઓનલી 3. તો આ 3 સેલર્સ છે એની જ વચ્ચે હવે કોમ્પિટિશન રહી. હવે આ 3 સેલર જેટલી પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે, ઓકે, તો ઓલી 2 ફર્મ્સ વહી ગઈ, એના લીધે સપ્લાય પણ ઘટી ગઈ માર્કેટમાં આવી પ્રોડક્ટની, અને સપ્લાય ઘટી ગઈ તો સામે ડિમાન્ડ વધે તો ધીમે ધીમે પ્રાઇસ વધે તો
કોસ્ટ અને પ્રાઇસ ધીમે ધીમે ઇક્વલ થતા જાય. This will result in fall in the output and on the other hand with some of the firms going out of the industry. The cost may go down as a result of fall in demand for certain specialized factors of production. પાંચમાંથી બે સેલર્સ જતા રહે માર્કેટમાંથી, તો હવે 3 જ સેલર્સ વધ્યા. તો જે કાંઈ આપણે લેબર, એ બે ફર્મ્સ બંધ થઈ ગઈ, એના લેબર હોય એ આપણે ત્યાં આવે, ચલો ને જે કાંઈ વેજીસ આપશો એ પ્રમાણે કામ કરી લેશું, તો વેજીસ આપણે ઓછા ચૂકવવા પડશે. પ્લસ 5 ફર્મ્સ હતા, આપણા જેવી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હતા અને રો મટીરિયલ્સ લેતા હતા. હવે એમાંથી 2 ફર્મ્સ બંધ થઈ ગઈ, હવે 3 જ ફર્મ્સ રહી રો મટીરિયલ લેવા માટે. તો રો મટીરિયલની માર્કેટમાં રો મટીરિયલની ડિમાન્ડ ઓછી થઈ જશે. જો ડિમાન્ડ ઓછી થઈ જાય તો રો મટીરિયલ બની શકે કે આપણને સસ્તા ભાવે મળે, તો આપણી ધીમે ધીમે કોસ્ટ ઓછી થતી જશે અને પ્રાઇસ ધીમે ધીમે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ વધવા લાગશે. આપણી પ્રોડક્ટ માર્કેટમાં વધારે, કારણ કે હવે 3 જ સેલર્સ વધ્યા ને, પહેલાં 5 સેલર્સ હતા તો સપ્લાય વધારે હતી આપણા પ્રોડક્ટની માર્કેટમાં. હવે 3 જ સેલર્સ વધ્યા, તો હવે 3 સેલર્સ વધે તો એમ સપ્લાય ઓછી થઈ જાય ને. પહેલાં 5 સેલર હોય એ બધા પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોય, હવે એમાંથી 2 સેલર્સ બંધ થઈ ગયા, 3 જ સેલર્સ વધ્યા છે, તો હવે 3 સેલર્સ મળીને જ બિઝનેસ કરવાનો છે. તો સપ્લાય ઘટી જશે અને સપ્લાય ઘટી જાય તો ડિમાન્ડ વધે, અને ડિમાન્ડ વધે તો પ્રાઇસ પણ વધે આપણી પ્રોડક્ટની. તો 2 ચેન્જીસ આવે છે અહીંયા. એવરેજ કોસ્ટ ઘટી જાય છે, અમુક ફર્મ્સ ઓછી થઈ જાય છે માર્કેટના. જો કોઈ માર્કેટમાંથી ફર્મ્સ જતી રહી છે કારણ કે લોસ થતો હોય છે, તો ફોર એક્ઝામ્પલ 2 ફર્મ્સ માર્કેટમાંથી જતી રહી, તો એના લીધે શું થશે, એક તો એવરેજ કોસ્ટ કંપનીની ઘટી જશે અને સામે આપણા પ્રોડક્ટની ડિમાન્ડ વધશે, અને ડિમાન્ડ વધશે તો પ્રાઇસ વધશે. તો ધીમે ધીમે કોસ્ટ જે વધારે હતી પ્રાઇસ કરતાં, લોસની સિચ્યુએશનમાં શું હતું, જ્યારે એવરેજ કોસ્ટ ઇઝ હાયર ધેન ધ પ્રાઇસ, આપણી પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ વધારે હતી, તો કોસ્ટ ધીમે ધીમે નીચે આવતી જશે અને પ્રાઇસ ધીમે ધીમે વધતી જશે. એના લીધે ઇક્વિલિબ્રિયમ થશે, પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થઈ જશે. The process will continue till the price become equal to the average cost so that the firms remaining in the industry are able to earn normal profits. તો આ બંને કન્ડિશનમાં હવે નોર્મલ પ્રોફિટ્સ જનરેટ કરવાની સિચ્યુએશન આવી જશે કે જ્યાં પ્રાઇસ અને એવરેજ કોસ્ટ બંને ઇક્વલ હશે. Thus, in the long run, equilibrium of a firm under the perfect competition is attained when the following 2 conditions are satisfied. Price is equal to marginal cost, price is equal to average cost. Now, the price is equal to both marginal cost and average cost, then the long run equilibrium of a firm under perfect competition is achieved when price is equal to marginal cost is equal to average cost. Here, this is the horizontal straight line of price curve. Price is equal to average cost is equal to marginal cost. Here, at the point where price is equal to marginal cost is equal to average cost. Okay. It should be remembered that the marginal cost can be equal to average cost only at the point where average cost curve is neither falling nor rising, that is at the minimum point of average cost curve. તો એવરેજ કોસ્ટનો કર્વ છે યુ શેપ્ડ કર્વ છે. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે કે it should be remembered that marginal cost can be equal to average cost only at the point. માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ બંને ઇક્વલ થશે કયા પોઈન્ટ ઉપર, કે જ્યાં એવરેજ કોસ્ટ કર્વ નાઇધર ફોલિંગ ઓર નોર રાઇઝિંગ, કે જ્યાં એવરેજ કોસ્ટ છે ફોલ પણ નથી થતો અને રાઇઝ પણ નથી થતો. ધેટ્સ વાય ધીસ પોઈન્ટ, કે જ્યાં એવરેજ કોસ્ટ ફોલ પણ નથી થતો કે રાઇઝ પણ નથી થતો. અહીંયા આ પોઈન્ટ હોય ફોર એક્ઝામ્પલ, તો ત્યાં એવરેજ કોસ્ટ ઇઝ ફોલિંગ. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ હોય ત્યાં એવરેજ કોસ્ટ ઇઝ રાઇઝિંગ. બટ આ પોઈન્ટ ઉપર કે જ્યાં એવરેજ કોસ્ટ ઇઝ નાઇધર ફોલિંગ નોર રાઇઝિંગ, વેર marginal cost is equal to average cost.
Therefore, it is the minimum point of average cost curve that marginal cost curve intersects the average cost curve and two are equal there. અહીંયા બંને ઇન્ટરસેક્ટ થાય છે. ઇન્ટરસેક્ટ મીન્સ કટ થાય છે કે જ્યાં એવરેજ કોસ્ટ છે સાવ મિનિમમ પોઈન્ટ ઉપર છે, સાવ ઓછામાં ઓછો કોસ્ટ અહીંયા એવરેજ કોસ્ટ આવે છે, ત્યાં માર્જિનલ કોસ્ટ કર્વ છે કટ કરે છે એવરેજ કોસ્ટના કર્વને. Thus, the condition for long run equilibrium of a firm under perfect competition can be restated as below, where price is equal to marginal cost is equal to minimum average cost. Price here, price horizontal straight line, marginal cost curve is right shaped curve and average cost curve is U shaped curve. Okay, so અહીંયા એક નવી પોઝિશન જનરેટ થશે. So where price is equal to marginal cost is equal to minimum average cost કે જ્યાં price, marginal cost અને average cost નો point જ્યાં minimum છે ત્યાં equilibrium નો point generate થાય છે. Here x-axis super output, y-axis super price and cost. Here OA is the price. Price remains equal throughout the scale of production. And average cost curve is U-shaped curve. હવે average cost જ્યાં minimum છે અને marginal cost અને marginal revenue અથવા પ્રાઇસનો કોસ્ટ જ્યાં કટ થાય છે અને એવરેજ કોસ્ટનો કર્વ છે મિનિમમ પોઈન્ટ ઉપર છે ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જનરેટ થશે. The above diagram represents the long run equilibrium of a firm under perfect competition. The firm is in equilibrium producing OR output at OA price. OR output at OA price. OR output જે equilibrium output છે at OA price. At the point S, price is equal to marginal cost, minimum average cost. So here at the point S, equilibrium point S, where marginal cost and minimum average cost. The point S where price is equal to marginal cost and minimum average cost. Where price is equal to marginal cost. Here marginal cost curve કટ કરે છે ને પ્રાઇઝના કર્વને. હિયર પ્રાઇઝ કર્વના કટને પ્રાઇઝના કર્વને માર્જિનલ કોસ્ટ કટ કરે છે અહીંયા અને એવરેજ કોસ્ટનો કર્વ છે મિનિમમ છે આ પોઈન્ટ ઉપર. ધેટ્સ વાય પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ એન્ડ મિનિમમ એવરેજ કોસ્ટ કર્વ. The firm cannot be in a long run equilibrium at a price higher than OA, since that case price would be somewhere above the minimum point of average cost curve and therefore firm will be earning supernormal profit. જો average cost કરતા price upper હોય, that means ઉપર હોય, average cost ના curve કરતા price નો curve છે ઉપર હોય તો firm ને પ્રાઇઝ કરતાં જો કોસ્ટ ઓછી હોય તો ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય. This will induce a new firm to enter in the industry and compete away this abnormal profits. જો કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય, ફોર એક્ઝામ્પલ પ્રાઇઝની લાઇન અહીંયા હોય અને કોસ્ટની લાઇન અહીંયા હોય તો કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય. સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય તો ધીમે ધીમે નવી ફર્મ્સ આવવા માંડે માર્કેટમાં અને આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરવા માંડે. એનાથી શું થાય, પ્રોડક્ટની સપ્લાય વધી જાય માર્કેટમાં ને સપ્લાય વધે તો પ્રાઇઝ ઓછી થઈ જાય તો ધીમે ધીમે આ જે પ્રાઇઝ અહીંયા હતી એના બદલે ધીમે ધીમે ઓછી થઈને આ લેવલ ઉપર આવી જાય અને જે કોસ્ટ ઓછી હતી એ કોસ્ટ કોમ્પિટિશનને લીધે આપણી એવરેજ કોસ્ટ પણ વધી જાય તો એ કોસ્ટ જે ઓછી હતી એ ધીમે ધીમે ઉપર આવતી જાય. એના લીધે પ્રાઇઝ અને કોસ્ટ ધીમે ધીમે ઇક્વલ થઈ જાય અને ફર્મ છે નોર્મલ પ્રોફિટ જનરેટ કરવા માંડે. There will be then the tendency for the some firms to leave the industry, with the result that the price will rise and remaining firms in the industry will be earning
This will induce a new firms to enter in the industry that compete away these abnormal profits. Similarly, the firm cannot be long run equilibrium if price is lower than OA, because in that case the price will be below the average cost curve and therefore the firm will be incurring losses. જો કંપનીને લોસ થતો હોય, ઇન્ડસ્ટ્રીમાં બધી કંપનીઝને લોસ થતો હોય, તો બની શકે કે એમાંથી અમુક કંપની બંધ થઈ જાય લોસના લીધે. તો હવે ઓછી કંપની રહી માર્કેટમાં, એના લીધે જો ફોર એક્ઝામ્પલ પહેલાં લોસ થતો હોય તો પ્રાઇસ ઓછી હોય ને એવરેજ કોસ્ટ વધારે હોય. ઓકે, સો ધીમે ધીમે હવે ફર્મ્સ છે બીજી બધી ફર્મ્સ એ બંધ થવા લાગે, એના લીધે માર્કેટમાં હવે સેલર્સ ઓછા થઈ જાય. સેલર્સ ઓછા થઈ જાય તો આપણે જે પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ છીએ એની સપ્લાય ઓછી થઈ જાય માર્કેટમાં, ને સપ્લાય ઓછી થઈ જાય એટલે થોડીક ડિમાન્ડ વધે આપણી પ્રોડક્ટની, અને ડિમાન્ડ વધવાથી આપણી પ્રોડક્ટની સપોઝ પ્રાઇસ પણ વધી જાય અને આ પોઈન્ટ ઉપર આવી જાય. ઓકે, અને એવરેજ કોસ્ટ પહેલાં બહુ હાઈ હતો એ ધીમે ધીમે હવે લો થઈ જાય, કારણ કે હવે ફોર એક્ઝામ્પલ 5 ફર્મ્સ હોય ઇન્ડસ્ટ્રીમાં અને બધી કંપની લોસ કરતી હોય, તો હવે એમાંથી 2 ફર્મ્સ બંધ થઈ જાય છે લોસના લીધે, હવે 3 જ ફર્મ્સ વધે છે. તો હવે આ 3 જ ફર્મ્સ પ્રોડક્ટ સપ્લાય કરે છે, તો સપ્લાય ઓછી થઈ ગઈ એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ માર્કેટમાં આપણી પ્રોડક્ટની, અને જે કાંઈ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હતા એ હવે આપણને ઓછા ભાવે મળવા લાગ્યા. ધેટ્સ વાય એવરેજ કોસ્ટ ઇઝ, જે પહેલાં વધારે હતો અને પ્રાઇસ ઓછી હતી એમાં એવરેજ કોસ્ટ પણ નીચે આવી ગયો અને પ્રાઇસ પણ વધી ગઈ, એના લીધે ઇક્વિલિબ્રિયમ થઈ ગયું હિયર વેર પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. ઓકે, then there will be then a tendencies for the some firms to leave the industry, with the result that price will rise and remaining firms in the industry will be earning normal profits. તો જે આ સુપર નોર્મલ પ્રોફિટની કન્ડિશન હતી ત્યારે શું હતું, નવી ફર્મ્સ માર્કેટમાં આવી ગઈ, એના લીધે પહેલાં પ્રાઇસ વધારે હતી એના લીધે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી ગઈ, કારણ કે નવી ફર્મ્સ માર્કેટમાં આવી, સપ્લાય વધી ડિમાન્ડ ઘટી, એના લીધે પ્રાઇસ પણ ઘટી. તો પહેલાં જે સુપર નોર્મલ પ્રોફિટ હતો ત્યારે શું સિચ્યુએશન હોય, પ્રાઇસ ઇઝ અબવ એન્ડ એવરેજ કોસ્ટ ઇઝ બિલો. પ્રાઇસ વધારે હોય એવરેજ કોસ્ટ કરતાં ત્યારે સુપર નોર્મલ પ્રોફિટ થાય. હવે ધીમે ધીમે પ્રાઇસ ઓછી થઈ જાય ને કોસ્ટ હોય ઓછો કોસ્ટ હોય એ વધતો જાય, તો પ્રાઇસ અને કોસ્ટ બંને ધીમે ધીમે ઇક્વલ થઈ જાય. સિમિલરલી જો કંપની લોસ થતી હોય, કંપની લોસ કરતી હોય, બધી કંપની લોસ કરતી હોય, લોસની સિચ્યુએશન હોય, ત્યારે અમુક ફર્મ્સ માર્કેટમાંથી જતી રહી. ઓકે, સો એના લીધે જો સાવ ઓછી પ્રાઇસ હોય તો એની લોસની કન્ડિશનમાં શું હોય, એવરેજ કોસ્ટ વધારે હોય અને પ્રાઇસ સાવ ઓછી હોય. તો ધીમે ધીમે જો આવી અલગ અલગ ફર્મ્સ ધીમે ધીમે માર્કેટમાંથી જતી રહે તો એના લીધે સપ્લાય ઓછી થઈ જાય આપણા પ્રોડક્ટની માર્કેટમાં. સપ્લાય ઓછી થાય તો ધીમે ધીમે આપણા પ્રોડક્ટની પ્રાઇસ પણ વધે, પ્રાઇસ વધે અને સામે એવરેજ કોસ્ટ જે બહુ હાઈ હતો એ એવરેજ કોસ્ટ ધીમે ધીમે ઓછો થતો જાય, કારણ કે હવે 3 જ ફર્મ્સ ઇન્ડસ્ટ્રીમાં રહી છે, એના લીધે એવરેજ કોસ્ટ પણ ઘટી જાય, એના લીધે ધીમે ધીમે કોસ્ટ નીચે આવતો જાય અને પ્રાઇસ વધતી જાય, અને એક પોઈન્ટ એવો આવે કે જ્યાં બંને ઇક્વલ થાય. તેના લીધે લોંગ રનમાં કંપનીને નોર્મલ પ્રોફિટ્સ જ જનરેટ થાય છે. એક પણ સિચ્યુએશન અહીંયા થતી નથી, નહીં સુપર નોર્મલ પ્રોફિટની કે નહીં લોસની. એક જ સિચ્યુએશન લોંગ રનમાં થાય છે, દેટ ઇઝ ઓફ firm is earning normal profits. To conclude, therefore, we may say that the long run equilibrium of a firm under perfect competition is achieved only when the price it is at such a level that the horizontal demand curve is tangent to the average cost curve, so that price is equal to average cost and the firms can earns only normal profit. તો હવે આ ડિમાન્ડ કર્વ પણ કહેવાય, કારણ કે જો પ્રાઇસ ઇક્વલ રહે આપણી પ્રોડક્ટની તો ડિમાન્ડ પણ ઇક્વલ રહે. ડિમાન્ડમાં ચેન્જ આવે તો પ્રાઇસમાં ચેન્જ આવે ને, અથવા પ્રાઇસમાં ચેન્જ આવે તો ડિમાન્ડમાં ચેન્જ આવે ને. હવે અહીંયા તો પરફેક્ટ કોમ્પિટિશનમાં જેટલા સેલર્સ હોય એને માર્કેટમાં જે કંઈ પ્રાઇસ ચાલતી હોય એ જ એક્સેપ્ટ કરવી પડે, અને એના લીધે જે કંઈ આ સેલર્સ હોય એને પ્રાઇસ ઇક્વલ રાખવી પડે. જો પ્રાઇસ ઇક્વલ હોય તો ડિમાન્ડનો કર્વ પણ ઇક્વલ હોય,
તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં મળે છે કે જ્યાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એવરેજ કોસ્ટ, કે જ્યાં એવરેજ કોસ્ટ સાવ મિનિમમ છે, માર્જિનલ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થાય છે, ત્યાં આપણને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળશે. એટલું પ્રોડક્શન જો કંપની કરશે લોંગ રનમાં તો કંપનીને આ પોઈન્ટ ઉપર મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે. જો આ પોઈન્ટ પછી જો કંપની લોંગ રનમાં પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે, ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ ઉપર પ્રોડક્શન કરી નાખે છે કંપની પોતાનું પ્રોડક્શન વધારીને આ પોઈન્ટ ઉપર કરી નાખે છે, તો આ પોઈન્ટ ઉપર કંપનીને કોસ્ટ એટલો આવશે ને પ્રાઇસ એટલી હશે તો લોસ જનરેટ થશે. સિમિલરલી જો કંપની આ પોઈન્ટ ઉપર પ્રોડક્શન સ્ટોપ કરશે તો ત્યાં પણ કોસ્ટ વધારે છે, પ્રાઇસ ઓછી છે, તો કંપનીને લોસ થશે. તો ધીમે ધીમે એક એવો પોઈન્ટ કંપનીને ફાઇન્ડ કરવો પડશે કે જ્યાં કંપનીને કોસ્ટ છે એવરેજ કોસ્ટ એ મિનિમમ આવતી હોય અને પ્રાઇસ અને એવરેજ કોસ્ટ બંને ઇક્વલ હોય, કારણ કે આ બધી જે કંઈ ઓપોર્ચ્યુનિટીઝ છે પ્રોફિટની ઓપોર્ચ્યુનિટીઝ છે હિયર, બિકોઝ માર્જિનલ કોસ્ટ ઇઝ લોઅર ધેન પ્રાઇસ. માર્જિનલ કોસ્ટ છે પ્રાઇસ કરતાં ઓછો છે તો કંપનીને પ્રોફિટ જનરેટ થતો હોય આ સિચ્યુએશનમાં, તો કંપની આ બધી પ્રોફિટ જનરેટિંગ ઓપોર્ચ્યુનિટીઝને લેવા માગે છે. ધીમે ધીમે આ બધી પ્રોફિટ જનરેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ કંપની લઈ લેશે, એના લીધે કંપનીને એક એવો પોઈન્ટ જનરેટ થશે કે જ્યાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ એન્ડ મિનિમમ એવરેજ કોસ્ટ. ઓકે, સો લોંગ રનમાં પણ કંપનીને ઇક્વિલિબ્રિયમ એવો મળશે કે જ્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય. એનાથી જો ઓછું પ્રોડક્શન કરે કે એનાથી જો વધારે પ્રોડક્શન કરે ને તો કંપનીને બેનિફિટ થાય નહીં. એક આ પોઈન્ટ ઉપર જ કંપનીને બેનિફિટ થાય છે, નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે, it should be noted that the horizontal demand line can be tangent to the U-shaped average cost curve only at the minimum point. Here, average cost no minimum point ક્યાં છે? Here, average cost is minimum level, and this curve is price curve. This curve is average revenue curve. This curve is also known as marginal revenue curve, and this curve is also known as demand curve. કારણ કે પ્રાઇસ ઇક્વલ રહે છે એના લીધે આપણી પ્રોડક્ટની જે ડિમાન્ડ છે એ પણ ઇક્વલ છે, એના લીધે એવરેજ કોસ્ટનો કર્વ જ્યારે મિનિમમ થાય છે, માર્જિનલ કોસ્ટનો કર્વ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે, ત્યાં કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જનરેટ થાય છે. Since at its minimum point the marginal cost and average cost are equal, price in the long run is equal to the both marginal cost and average cost. કે જ્યાં એવરેજ કોસ્ટ મિનિમમ છે, માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને સેમ છે, અને પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ. પ્રાઇસ હિયર પ્રાઇસનો કર્વ છે ને, પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ. હિયર પ્રાઇસ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ મિનિમમ એવરેજ કોસ્ટ હિયર, વેર કંપનીને સાવ ઓછામાં ઓછી કોસ્ટ આવે છે ત્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. ઓફકોર્સ કંપનીને જ્યાં ઓછામાં ઓછી એવરેજ કોસ્ટ આવતી હોય ત્યાં જ કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. સો હિયર કંપની ઇઝ હેવિંગ મિનિમમ ઓફ ઇટ્સ એવરેજ કોસ્ટ. કંપનીને આ પોઈન્ટ ઉપર ઓછામાં ઓછી એવરેજ કોસ્ટના લીધે કંપનીને આ પોઈન્ટ ઉપર જ કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે લોંગ રનમાં. બીજા કોઈ પણ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે નહીં. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ ઉપર જનરેટ ન જ થાય ને, કારણ કે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ બંને પ્રાઇસ કરતાં વધી જાય છે. જો કોસ્ટ પ્રાઇસ કરતાં વધી જાય તો આ સિચ્યુએશન લોસની ગણાય. સિમિલરલી અહીંયા પણ આ પોઈન્ટ ઉપર પણ જોઈએ, ફોર એક્ઝામ્પલ કંપની આ પોઈન્ટ ઉપર પ્રોડક્શન સ્ટોપ કરે છે તો આ પોઈન્ટ ઉપર પ્રાઇસ કરતાં પણ એવરેજ કોસ્ટ વધારે છે અને પ્રાઇસ કરતાં માર્જિનલ કોસ્ટ ઓછી છે, તો બની શકે કે જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તો આપણને એવરેજ કોસ્ટ સાવ મિનિમમ આવતી જાય અને એક એવો પોઈન્ટ મળે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય લોંગ રનમાં. તો હિયર કંપની ઇઝ હેવિંગ નોર્મલ પ્રોફિટ. આ પોઈન્ટ ઉપર કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે, I hope this long run equilibrium of a firm under perfect competition is clear to all.
લોંગ રનમાં ખાલી એક જ સિચ્યુએશન વધે, ઓનલી વન સિચ્યુએશન, ધેટ ઇઝ પ્રાઇઝ મસ્ટ ઓલ્સો બી ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. જે આપણે બી કન્ડિશન શીખેલી શોર્ટ રન ઇક્વિલિબ્રિયમમાં ત્રણ સિચ્યુએશન હતી. ફર્સ્ટ વન ઇઝ સુપર નોર્મલ પ્રોફિટ સિચ્યુએશન, સેકન્ડ વન ઇઝ નોર્મલ પ્રોફિટ સિચ્યુએશન, થર્ડ વન ઇઝ ઇન્કરિંગ લોસીસ સિચ્યુએશન. એમાંથી સુપર નોર્મલ પ્રોફિટની સિચ્યુએશન હશે ત્યારે નવી ફર્મ્સ એન્ટર થવા માંડશે, એના લીધે કંપનીને ધીમે ધીમે પ્રોફિટ ઓછો થતો જશે અને નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જશે. અને બીજી સિચ્યુએશન કે જ્યાં કંપનીને લોસ ઇન્કર થતો હશે તો ધીમે ધીમે અમુક કંપની માર્કેટમાંથી જતી રહેશે અને માર્કેટમાંથી અમુક કંપનીઝ જતી રહી તો જે એક્ઝિસ્ટિંગ ફર્મ્સ છે, જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં અવેલેબલ છે જે ફર્મ્સ, એને પ્રોફિટ ધીમે ધીમે વધતો જાય ને પ્રોફિટ ધીમે ધીમે વધતો જાય તો નોર્મલ પ્રોફિટમાં આવી જાય કન્ડિશન એની. જે લોસમાં હતા એ નોર્મલ પ્રોફિટમાં આવી જાય. સિમિલરલી જે સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરતા હતા શોર્ટ રનમાં, એ લોંગ રનમાં ધીમે ધીમે નોર્મલ જ પ્રોફિટ જનરેટ કરે કારણ કે નવી ફર્મ્સ આવી જાય. ઓકે, આના લીધે એક એવી સિચ્યુએશન જનરેટ થાય કે લોંગ રનમાં કંપનીની જેટલી કંપનીઝ અવેલેબલ હોય પરફેક્ટ કોમ્પિટિશનમાં એ બધી કંપનીને નોર્મલ પ્રોફિટ્સ જ જનરેટ થાય છે. મેક શ્યોર કરો કે તમે જ્યારે એક્ઝામમાં કર્વ ડ્રો કરો ત્યારે પ્રોપર ડ્રો કરો, કે જ્યાં એવરેજ કોસ્ટનો કર્વ ડ્રો કરો તો મિનિમમ પોઈન્ટ ઉપર એવો આવે કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને પ્રાઇસ કોસ્ટ બંને સેમ થતા હોય, ઇક્વલ થતા હોય, ત્યાં જ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ડ્રો કરવો તો તમારો આ કર્વ છે સાચો ડ્રો થશે. So I would like to end up this session with motivation, that is, with the new day comes new strength and new thoughts. તમને એક વિચાર આવે કે ચલો આપણે આખા એક કોઈ સબ્જેક્ટનું રિવિઝન કરી નાખવું છે, ઇટ્સ અ ન્યૂ થોટ, તો તે તમારા રિઝલ્ટને ચેન્જ કરી શકે. ધેટ્સ વાય ડુ પ્રિપેર ફોર યોર એક્ઝામ. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.